લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામે મજૂરી કરતા 30 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી થયું મોત. જાલમપુરા ગામની મહિલા અંકેવાડિયા ગામ ખેત મજૂરી પરિવાર સાથે ખેત મજૂરી કરતી હતી. નાના અંકેવાડિયા ગામ ખેત મજૂરી કરતી મહિલાને અચાનક છાતીમાં દુખાવો પડતા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી. હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી. 30 વર્ષીય મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ. 30 વર્ષીય મહિલા નયનાબેન રાજુભાઈ કોળી પટેલને એક દીકરી અને એક દીકરો, 2 બાળકોમાં વિના થયા નોંધારા. 30 વર્ષીય મહિલાને 9 વર્ષની દીકરી અને 6 વર્ષના દીકરાને તરછોડી દેવલોક જતા ઘરમાં શોકનો માહોલ સર્જાયો. 30 વર્ષની મહિલા અતિ ગરીબ હોવાથી સરકાર સહાય કરે તેવી પરિવારજનોની માંગ. લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામે ખેત મજૂર કરવા આવેલ જાલમપુરા ગામતા વિરમગામજી અમદાવાદના પરિવારના 30 વર્ષીય નયનાબેન રાજુભાઈ દુધાણી કોળી પટેલ મજૂરી ભાગે નાના અંકેવાડિયા ગામના ખેડૂતના ખેતરમાં ખેતી કામ કરવા માટે આવ્યો હતો. ત્યારે આજ રોજ સાંજના સમયે પરિવાર મજૂરી કરીને ઘરે આવ્યો હતો અને મહિલાએ ચા પીધા બાદ 30 વર્ષીય મહિલાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનો તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. મૃત જાહેર થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં રાજુભાઈ દયારામભાઈ દુધાણી કોળી પટેલ અને તેમના પુત્ર અને પુત્રી ઉપર આભ તૂટી પડ્યું હતું. તેમની પુત્રી 9 વર્ષની પ્રિયાબેન રાજુભાઈ અને 6 વર્ષનો પુત્ર અર્જુનભાઈ રાજુભાઈ આભ તૂટી પડ્યું હતું અને સરકારી હોસ્પિટલમાં મોત જાહેર થતાં આ ઘટનાની જાણ લખતર પોલીસને કરવામાં આવતા લખતર પોલીસના બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ રાજભા સોલંકી અને કોન્સ્ટેબલ કમલેશ વાઘેલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મહિલાની પીએમ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરિવાર દ્વારા સરકાર પાસે સહાય અથવા કોઈ મદદ મળે તે માટેની માંગણી અને વિનંતી કરવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર. શું તમારું નામ? જાલમપુરા. તમારું ગામ? જાલમપુરા. નામ શું તમારું? રાજુભાઈ. શું થયું બેન સાથે? બેન કહીને ચા પીતા હતા. ચા પીતા અચાનક બેભાન થઈ ગયા અને ત્યાંથી છાતી બધું ખાવું આવી ગયું. પછી દવાખાને લાયા હતા? હા, દવાખાને લઈને આવ્યા. ડૉક્ટરે શું કીધું? ડૉક્ટર કે વોક થઈ ગયા. તમારે કેટલા દીકરા દીકરી? 2 છે.